પંચમહાલમાં ભેદી વાયરસનો કહેર. જિલ્લામાં 3 માસૂમ બાળકોના મોત થતાં આરોગ્ય તંત્ર દોડતું થયું. શહેરા તાલુકાના ડોકવા ગામે 8 વર્ષના એક બાળકને આ ભેદી વાયરસે ભરખી જતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ. રોગ અને તેના કારકની તપાસ માટે પોંડિચેરી અને પુણેથી નિષ્ણાત ટીમો આવી પહોંચી. ડોકવા ગામના ડુંગર ફળિયામાં રહેતા એક નાનકડા પરિવારનો હસતો રમતો 8 વર્ષનો બાળક અક્ષય બીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. એક રાત્રે અચાનક તેને ઠંડી સાથે તાવ આવી ગયો. ત્યારબાદ સવારે ખેંચ આવતા પરિવારજનો તાત્કાલિક સારવાર માટે શહેરાની સરકારી હોસ્પિટલે લઈ ગયા. બાદમાં અક્ષયની સ્થિતિ વધારે ગંભીર થતાં ગોધરાને ત્યાંથી વડોદરા સિવિલ ખસેડવામાં આવ્યો. અનેક પ્રયત્નો કરવા છતાં દુર્ભાગ્ય અક્ષયનું મોત થયું. ડોકવા ગામ હતું. સ્કૂલમાં જતો તો ડુંગર ફરી અમને લખવા વાંચવાનો પહેલો નંબર હતો. તો હું સવારમાં મીટિંગ હતી એટલે એની હંગાતે જ જેલી અને હંગાત આવી અને સાંજે ખાધ્યું, રમ્યો, મસ્તી કરી અને ભાઈ જોડે ટીવી જોઈ 10-11 વાગ્યા લગી. પછી રાત્રે સૂઈ ગયો. પછી 3 વાગે આમ ઠંડી ને ઝાડા ને એવું ચાલુ થઈ ગયું. પછી સવારમાં મેં કીધું દવાખાને લઈ જઈ બેટા. તો ભુવાજીને તઈ લઈ જાઓ. તઈથી શેરા લઈ જાઓ. શેરા કે મગજનો તાવ હે, અહીંથી ગોધરા લઈ જાઓ. ગોધરાવાળા કીધું કે આમ પાણી ભરાઈ ગયું મગજમાં, એમ કરીને બરોડા લઈ જાઓ. તો બરોડા અમે લઈ ગયો ઓક્સિજન પર. તઈ લીજીને ઓક્સિજન મેલે અંગીસરો મૂકે, બધું લોહી ખેંચીને શરીર કારું મેં કરી નાખેલું. એને બોલાતું નહોતું, કમ જોવાતું નહોતું. અમે પૂછ્યું તા કે એ તો કોમામાં જતો રહ્યો એમ. તો અમે કીધું કેટલા દિવસે આવશે? તા કે આવી જાય તો અઠવાડિયામાં, ન કે મહિનો લાગશે એમ. તો પછી કે અંદર ઓલ પાડવો પડે, પાછળથી એમ પાઇપ નાખવી પડશે, મગજનું પાણી થઈ ગયું તો ખેંચવું પડશે. એક રાતમાં કેવી રીતે પાણી થઈ જાય? પછી અમે કીધું કે સારું, અમારો છોકરો સારો તો થઈ જશે ને ગમે તેમ કરી. એમ કરીને અમે રજા આલી અને સહી કરી. તેમણે ઓલ પાડીને થોડી વાર એમ કે મોટો ઓલ પાડવો પડે એમ કરીને કાતરેથી કાપીને હવે હું કર્યું મને જોવા ના દીધું અને બાયણે મોકલી દીધી. તોય હું અઠેરીને જોઈ રીતે આ તો બધી કાતરો હાતરો લોહીવાળું હતું. પછી પાછી આવીને પછી જોયું તા તો કશું નહોતું. પછી તો એમ કીધું કે ટકા ઓછા થઈ જતા, કે જીવે એમ કરી અને મને રાત સુધી રવા દીધું. આખો દિવસ ને રાતે 12-1 વાગે મને રજા આલી. તો અહીંથી ફાઇલ બાઇલ કશું જ ના આલ્યું. ફોટો હતો એનો એક્સરો પાડેલો. એક્સરો અમે લઈને આવતા ને તે હાથમાંથી ખૂંચાટી લીધો નસે. તાકી જરૂર નથી તમારે એમ કરીને મને રજા આપી દીધી. ચોમાસાની શરૂઆત થતાં જ પંચમહાલ જિલ્લામાં ભેદી વાયરસની ઝપેટમાં શહેરા, હાલોલ અને ગોધરા તાલુકાના 4 બાળકો આવ્યા હતા. જે પૈકી 3 બાળકોના કરુણ મોત નીપજ્યા છે અને હાલ એક બાળકની વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. જો કે આ 3 બાળકોના ચાંદીપુરમ વાયરસ અંગેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને ચોથા બાળકનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. શંકાસ્પદ વાયરસની ઝપેટમાં વધુ બાળકો ન આવે તે માટે આરોગ્ય વિભાગને સાથે રાખી સર્વે હાથ ધર્યો છે અને શંકાસ્પદ સ્થળોએથી સેમ્પલો લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.